श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ હનુમાનજીના ચરણમાં પૂજ્ય પિતાજી રવિદાસ બાપુની સમાધિનો દિવસ છે. એ સમાધિને પ્રણામ કરીને જેમણે એક સર્જક તરીકે પૂજનીય ધીરા ભગત બાપુ એમને આ એવોર્ડ દ્વારા આપણે વંદન કરવા જઈ રહ્યા છીએ. એમની સમાધિ જે કવિતે ગામે છે એ સમાધિને મારા પ્રણામ. એમના પ્રતિનિધિને હૃદયથી આવકારું છું. અને યોગ એવું થયું કે જેમ હરીશભાઈએ કહ્યું તેમ કે દ્વારકાની યાત્રા કરીને પાછા ફરતા પોતાના ગામે ન પહોંચી શકે ત્યાં એ નિર્વાણ પામ્યા અને યુગાનુયુગ દ્વારકાના પૂજારી અહીંયા હાજર છે. એટલે મને થયું કે પૂજારી દ્વારા એ સમાધિને એમની શુભકામના પ્રાપ્ત થાય. તો ધીરા ભગત બાપા અને હરીશભાઈએ કહ્યું તેમ કે એમના ગામમાં આવું કંઈક એમનું સાત્વિક સ્મારક થવા જોઈએ. એમાં પણ અમારી મર્યાદામાં કંઈ સેવા હોય તો અમને કહેજો કે આ કરવા જેવું કામ છે તે થાય. આપણે ત્યાં ભજનીકોની એક બહુ જ પવિત્ર પરંપરા છે. એમાં આ વખતે જેમની વંદના આપણે કરી રહ્યા છીએ તે એકદમ લાઈવ સંકોચી અને છતાં હસતા હસતા એને ખબર નથી કે મારું માથું કેટલું ધૂળે છે એવી રીતે જે ભજનની ગાયકી ગાય છે એવા આપણા સૌના પ્રિય પૂજ્ય રામદાસ બાપુ જુનાગઢથી આવે છે. જ્યારે જુનાગઢ જાઉં શિવરાત્રિમાં ત્યારે અવશ્ય આવે અને એમને આનંદ આપતા હોય છે. એમની ભજન સાધનાને હું પ્રણામ કરું. તબલા વાદક નાદુરસ્ત છે પણ એની આંગળીઓ કાયમ માટે તંદુરસ્ત રહે એવી હનુમાનજીને પ્રાર્થના. આપની વંદના કરતાં પણ અમને બહુ જ પ્રસન્નતા થઈ જાય છે. આપને પણ આ એવોર્ડ આપીને અમે વંદન કરીએ છીએ. બેન્જો વાદક અને જેમ હરીશભાઈ કહ્યું કે આજકાલ બેન્જો મોટાભાગનું સ્ટેજ સર કરીને બેઠો છે. આપની વંદના કરતાં પણ અમને જોકે મારી વ્યાસપીઠની સાથે તો લગભગ બધા વાદ્યોએ સેવા આપી છે. દિલરુબાએ પણ, સારંગીએ પણ, વાયુબેને પણ, સિતારે પણ, મંજીરા તો છે જ, બેન્જો છે, હાર્મોનિયમ છે. એટલે એવા એક સમર્થ બેન્જો વાદકની વંદના કરતાં પણ મને ખૂબ જ પ્રસન્નતા થાય છે. એમના પ્રત્યે પણ મારી પ્રસન્નતાપૂર્વક વંદના પેશ કરું છું. અને મંજીરા આમ જોયા કરતો આપણે સાંભળ્યું ત્યારે આ વાદ્યોને કે બધા જ તાલવાદ્યો, તંતુવાદ્યો, હાર્મોનિયમનો સૂર હોય બધાને એકબીજા સાથે મેળવવા પડે. પણ મંજીરું કોઈની સાથે મેળવવું પડે. જીરું છે ને એ બહુ આરોગ્ય પદાર્થ છે. એમ મંજીરું પણ બહુ જ આરોગ્ય પદાર્થ છે. જીરું એ શરીર કોઈ પણ દેશી વૈદ્યને પૂછવું, જીરું એ શરીર માટે, તન માટે આરોગ્ય, મંજીરું મન માટે આરોગ્યપ્રદ છે.
અને તેથી એ મંજીરાની વંદના કરતા પણ અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. આપ સૌને ચિત્રકૂટ ધામ ત્રિગાજધામ હનુમાનજીના સમીપે આપ સૌની વંદના છે. એ ઉપરાંત દર વર્ષે કેટલા ભજનના ગાયકો અહીંયા સદભાવ લઈને, એક પ્રેમ લઈને અહીંયા આવે છે. તબલા વાગે, બેન્જો વાગે, મંજીરા વાગે, આ બધાને જો આપણે એનો લાભ લેવો હોય તો સંતવાણી એવોર્ડનો કાર્યક્રમ 15 દિવસનો કરવો પડે. પણ છતાંય આવે છે એનો મને બહુ આનંદ છે. હું બધાનું ખૂબ જ હૃદયથી સ્વાગત કરું છું. એનો મને બહુ આનંદ થાય છે. એ કમિટીએ આ બધું કાર્ય કર્યું એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સમગ્ર આયોજનનું જે મનોવૃત્તિ હોય છે એ પરિવારને પણ ખૂબ ખૂબ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું. ભજન એટલે શું? રામદાસ બાપુ ખેતસી 4-5 જણા બેઠા હતા ત્યાં એમ કહ્યું કે પંડિતની જીભ ઉપર સરસ્વતી હોય છે, વક્તાની જીભ ઉપર સરસ્વતી હોય છે. સર્જક કંઈક લખે તો પણ સરસ્વતીને સ્મરે. તુલસીદાસજીએ રામચરિતમાનસનો આરંભ કર્યો તો એને પહેલે વાણીની વંદના કરી. યદ્યપિ વેદનો એક ભાગ અથર્વશીર્ષ જેમાં ગણેશજીની વંદના છે, ગણેશજી માટેનું એમાં લખ્યું છે કે વાકત્વમ વિનાયક, હે વિનાયક તું વાણી છો. એટલે તુલસીદાસજી કહે છે વંદે વાણી વિનાયક. વેદ કહે છે ગણપતિ વાણી રૂપા છે. એટલે તુલસી આપીનું તો એની વાણી ઉપર પણ એટલે કે એની જીવ ઉપર પણ સરસ્વતી. હું રામદાસ બાબુને કહેતો હતો કે ભજન જે ગાય છે એની વાણી ઉપર સરસ્વતી નથી. સરસ્વતીના ઘણા પ્રકાર છે. ભજનીની જીવ ઉપર સરસ્વતી નથી. નહીતર એ સરસ્વતી ક્યારેક અવળી પણ થઈ શકે. અવળી સરસ્વતી એમને ના જેમ ભગત બાપુએ કહ્યું છે, દાદુ બાપુએ કે મારી જીભ ઉપર અવળી સરસ્વતી ન બેસે. ત્યારે રામચરિતમાનસના આધારે હું કહેતો કે 13 વર્ષના વનવાસ પછી ભગવાન રામને 14મા વર્ષમાં જ્યારે કષ્ટોની પરંપરા શરૂ થઈ છે. 13 વર્ષ તો એ વનમાં હોય કે ભવનમાં હોય મોજ જ કરી છે સીતારામજીએ. એ રામચરિતમાનસ એનું સાક્ષી છે. પણ 14મું વર્ષ ત્યારે રામજી સીતાજીને કહે છે કે તું પાવકમાં કર્મ નિવાસ, તમે અગ્નિમાં નિવાસ કરો. આવું કહ્યું. સીતાજી તો બધું સ્વીકારી લીધું, પરંતુ એમણે ભગવાનને પૂછ્યું કે આપ ત્યાં કહેશો ત્યાં સમય, પણ જીભ ઉપર કેમ, અગ્નિમાં કેમ મને સમાવો? ત્યારે ભગવાન રામ કહે છે કે ભજની કીધી જીભ ઉપર સરસ્વતી નથી હોતી, સીતાજી હોય છે. કારણ પાવક છે જીભ. પાવક એટલે પવિત્ર પણ, પાવક એટલે તેજસ્વી પણ, પાવક એટલે આપણને બાળી પણ નથી. ઘણા ભજનીકો છે સાહેબ એવા થયા છે, ગહેરા ભજનીકો થયા છે કે જિંદગીભર ભજન ગાતા ગાતા, એ જીભથી ગાતા ગાતા એના હાડકાં ખોખરા થઈ ગયા છે, છાતીના હાડપિંજર થઈ ગયા છે એવા ભજની. એટલે સીતાજીને કહ્યું જેની જીભ તમારા ભજન ગાતી હશે એની જીભ ઉપર તમે નિવાસ. આવું બહુ સાધારણ કહી શકું, જવાબદારી સાથે કહી શકું, કારણ કે જીભ એ અગ્નિનું પ્રતીક છે. તો એ ભજનની ગાયકી છે. જોકે એમાં આપણે સાંજના ભજન વિમર્શનો એક કાર્યક્રમ રાખતા હતા આ દિવસે, કે એમાં ભજનના વિદ્વાનો, ભજનના અભ્યાસીઓ એ ભજન વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરે.
પણ હમણાં 2-3 વર્ષથી આપણે નથી કરી શકતા. તો ભજન તત્વ વિશે બહુ જ વિચારાય, બહુ જ કહેવાય, પણ મારે આ ભજન ભૂમિમાંથી કંઈક કહેવું નહીં. તો હું એટલું જ કહીશ કે આ એવોર્ડ જે અપાય છે એમાં એક પંક્તિ હર્ષભાઈ બધાએ ભેગા થઈને આ લખી છે, જેને સદાય ભજનનો આહાર. આ પંક્તિ આપણે બધા જાણીએ છીએ કે મા ગંગા સતીની પંક્તિ છે અને સમઢિયાળું દૂર નથી. એ આપણા સૌરાષ્ટ્રનું એક કામ છે ગંગા સતી. આપ વિચાર કરો કે ગંગા સતી માએ ભજનનો આહાર શું કામ કહે? આ ભજનનો આહાર એ ભજનની મોટામાં મોટી વ્યાખ્યા છે. મારી દ્રષ્ટિએ એક ગ્રામ્ય માતા મા ગંગા સતી, એક ગ્રામીણ મહિલા, એને ગ્રામ્ય માતા કહે છે. અને યાદ રાખજો, જેમ ગો માતા, જેને ગ લાગ્યો છે જે માતાઓ થઈ છે, ગો માતા, ગાયત્રી માતા, ગીતા માતા, એમ ક્યાંક ક્યાંક આવી ગ્રામ્ય માતાઓ થઈ છે. અને એમાં પહેલી બેસાડી શકાય એવી માતા ગંગા સતી છે. મને કોઈ ઓશો ભક્તએ કહેલું કે ઓશો પાસે ગંગા સતીની રચનાઓનું કોઈએ એને પરિચય ન કરાયો, નહીંતર ઓશો ગંગા સતી ઉપર એક બહુ મોટી શિબિર કરત અને પ્રવચન મળ્યા. કારણ કે ઓશોના વિચારોથી જે પરિચિત છે એને ગંગા સતીના પદોમાં ઓશોને બોલવું ગમશે એવો ભાસ થાય. જરૂર બ્રહ્મ વેદાંતજી માધવપુરમાં બેસીને એમણે ગંગા સતી ઉપર ઓશો પરંપરાના સંન્યાસોએ ભાષ્યો કર્યા છે. પણ એવી ગ્રામ્ય માતા એણે કહ્યું કે જેને સદાય ભજનનો આહાર, અને એ સૌરાષ્ટ્રમાં બેસીને બોલે છે, પંજાબમાં બેસીને નથી બોલતી, કાશ્મીરમાં નથી બોલતી, એ મહારાષ્ટ્રમાં નથી બોલતી, એ યુપી બિહારમાં નથી બોલતી, એ આસામ કે બંગાળમાં નથી બોલતી. આ ગ્રામ્ય માતા, આ ભજનાનંદી ગ્રામ્ય માતા આપણા કાઠિયાવાડમાંથી બોલે છે, આપણા પંથકમાં. આપણા પંથકનો આહાર કયો? આપણો જો સર્વસામાન્ય આહાર રોટલો. એટલે ગંગા સતી એમ કહે છે કે ભજનનો પહેલો અર્થ છે રોટલો. રોટલો ખવડાવવો એ ભજન છે. ભલે તમે ગાતા ન હો, ભલે તમે બેન્જો ન વગાડો, ભલે મંજીરા ન વગાડો, ભલે કોઈ સૂરનું આપણને જ્ઞાન ન હોય, પણ આપણા પ્રદેશનો જે આહાર છે એમાં મુખ્ય રોટલો છે. અને તેથી આપણે ત્યાં રોટલાનો બહુ મહિમા છે. એટલે ભજનનો એક અર્થ છે રોટલો. આપણે તો કહેવાય છે કે જ્યાં રોટલો ત્યાં. જલારામ બાપા ગાતા હતા, એ હાર્મોનિયમ વગાડતા હતા, એ એનો વિષય નહોતો. જલારામ બાપા ભજનાનંદી મહાપુરુષ. અને આજે જય સિયારામની જગ્યાએ આસ્થા રાખનારા માણસો જય જલારામ સુધી બોલે છે. કારણ કે એનો ભજનનો પ્રકાર હતો જેને સદાય ભજન. એટલે રોટલો ભજનનો એક પ્રકાર છે. બીજું શાક. આપણે રોટલો શાક જ ખાતે, બીજું શું? અને મેં મારા ગામમાં અમુક કોમના માણસોને મોટે સાહેબ એ શાક નથી બોલતા, શાક ખ બોલે છે, શાક નહીં બોલે. શાક ભજનની પણ એક શાક છે. ભજનની એક ભજન મને તમને ઉંબરાથી અંબર સુધી પાડે છે. ભજનીકો કેવળ સામો સૂરજ નથી રહેતા, સામો ઈશ્વર પ્રગટ થતા. એને સામેનો સૂર લેવો હોય એટલો જ માત્ર નથી. બાપુ કે આ બધા જેટલા ભજનીકો આપણે ત્યાં એની બહુ રેન્જ મોટી છે. એની એક શાખ છે. અમે તળપદી તલગાજડી ધૂળનો શબ્દ એ શાક નથી બોલતો. અમુક વર્ગ ક્યાં ગયા શાક લેવા દે, ખ જ બોલે. શું ખાધું? રોટલો શાક. શાક શાક એટલે મૂળ પકડીને વિસ્તરેલું ભજન. પછી કોઈ પણ પરંપરા હોય, કબીરની પરંપરા હોય, નાનકની પરંપરા હોય, ઠાકુરની પરંપરા હોય, રમણની પરંપરા હોય, ભાઈ મીરાની પરંપરા હોય, કે આપણો જુનાગઢના મહેતાની પરંપરા હોય, પણ કોઈ પણ શાખા હોય, પણ મૂળ પકડી. એટલે આ ભજન છે એ મૂળ
મૂળ જે પરમાત્માનું તત્વ છે. આ બધા જ વૃક્ષોના મૂળ ઊંડા છે, અંદર છે, પણ જેના માટે આપણે ભજન ગાઈએ છીએ, જેને પ્રસન્ન કરવા અને પામવા માટે ભજન ગાઈએ છીએ, એનું મૂળ ઊંધું છે. એના મૂળ ઊંધા મૂળા. હવે એને તમે એમ પણ કહી શકો મૂળ ઊંડા મૂળા, એ પણ પાઠ લઈ શકો કે મૂળ બહુ ઊંડા છે. પણ મારે ભગત બાપુનો માફી માંગીને કહેવું છે કે એના મૂળ ઊંધા ઉર્ધ્વ મૂલમ બધા શાખ. એ જે મૂળને ઉપર જેનું મૂળ છે એને પકડીને જે ભજન ગાય એની શાખા બહુ વધશે. અને આજે ભજનની ગાયકી હિન્દી ભાષીઓ તો આખા દેશમાં ફરું સાહેબ, આપ બધાને હિન્દી ભાષીઓ પણ ફલાણાએ ગાયું, આ બિરજુએ ગાયું, પરિબાપુએ ગાયું, આ બાપુએ ગાયું, ફલાણા. આ તમારા અવાજથી બધા વાકેફ છે. આ લોકોએ તમને કાન આપ્યા છે અને આપણી શાખ વધારી છે. એટલે રોટલો એ ભજનનું પ્રતીક છે અને ભજનનું બીજું પ્રતીક મૂળિયું પકડી એની શાખા ઉપર ટકી એના ઉપર કાયમ ક્યારેય એના ઉપરથી આપણે પડી નહીં જઈએ. તો આપણો મૂળ ખોરાક ગંગા સતીમાનો ખોરાક આવો હશે તો ખોવા આવો જ ખોરાક હશે ને ગંગા સતી રોટલો શાક ને એવું જ ખાતા હશે. ત્રીજો આપણો જે હોય ખોરાક તો દૂધાણું હોય તો દૂધ. આપણું દૂધને તુલસીદાસજીએ ધર્મ કહે છે. ભજન એટલે આપણો ધર્મ. મારો નરસૈયો કહે આપણે આપણા ધર્મ સંભાળ. શુદ્ધ ધર્મ પૈનું પ્રતીક છે એ દૂધનું. ભજનીકો ગાય ત્યારે ધર્મનું દૂધ પી ધર્મ એ આપણા આહારનો એક ભાગ છે. ચોથું એક આપણો સીધો સાદું સામાન્ય એટલે કે હું જે આહાર ખાઈને મોટો થયો છું એ જ કહીશ. તમારા દાળ ભાતનો અમારે ઘરે તળેલી પૂરી એક હોળીને દિવસે અને એક જન્માષ્ટમીએ થતી હતી. બાકી કોઈ દિવસ અમે પૂરી પાળી નથી. અમે રોટલો અને દૂધ અને શાક. તો ચોથું જે આપણા ખોરાકનું એક છે કે મારા મા સાવિત્રીમાં જ્યારે અમારે ત્યાં લોટ ભેગો થાય તો ઘણો વધી ગયો, રોટલા બીજાને ખવડાવ્યા તોય વધ્યો અને માને નવરાશ હોય ત્યારે લોટમાંથી બાજરાના પાપડ આપણા ખોરાકના પાપડ ભજનનું એક અંશ પાપડ એટલે કોઈના પગમાં પગ. કોઈ નાના, કોઈ કબીર, કોઈ બુદ્ધ પુરુષના પાપડ એમાં પાવ પકડ અને પરમાત્માએ એટલું મોટું સ્ટેજ આપ્યું હોય. આ રામદાસજીમાં અને મેં આ બધું જોયું છે. એની હાજરીમાં કોઈ કે ટીકા કરી હોય તો એના પગ પકડતો મેં આપવાનું જોયું. એની હાજરીમાં ક્યારેક આવું બોલાય પણ નહીં કે અમે આમને આગળ વધારે અને આમને છતાંય કે આ છે ને એને પાપડ ખાધો છે. આપણા ભોજનના આહારનું એક અંગ છે. અને બીજું આપણે ત્યાં અથાણા કહેવાય અથાણા પણ મરચું, તળેલું મરચું એ આપણે ભજનનું. અને મરચું બહુ મહત્વનું. તીખું હોય કે મોડું, ભોલર હોય કે ગોંડલનું. આ ભાવ છે એ આવે ત્યારે મરચાં જ આવે. ગોંડલ મરચું તમારી સામે એના તાંત્રિક હોય ને મરચું ભજની કોઈ દિવસ આ મરચું ન કરે. એ મરચું કરે કે તને મર્મ ક્યાં કડી જાય. મારી એકાદી કડી, મારી એકાદી પંક્તિ. ધીરા બાબાનું ભજન હોય, મહેતાનું ભજન હોય, કોઈનું એનો કોઈક મર્મ તને સ્પર્શ કરે, તને કંઈક અડે અને તારામાં ગરમી ઉત્પન્ન થાય. બહુ તીખું મરચું ખાય એટલે પહેલી અસર નાકને અને આંખને થાય. નાક ઉપર પાણી આવવાનું, આંખમાં આંસુ આવે. આ એક ભજનનું
ખોરાકનું આ મરજું એવું છે કે અમુક આ બધા ગાય ત્યારે આપણી આંખમાંથી પાણી નીકળે છે, આપણને ક્યાંક મર્મને અડે છે. એ આપણા ખોરાકમાં આવ્યો એક આ પણ છે. આપણા ખોરાકનું, આપણા રોટલાનું ગંગા સતીમાં જે ગ્રામ્ય માતા, જે ભજનિક ગ્રામ્ય માતા, એના પ્રદેશનો આહાર છે ખીચડી. ખીચડી સમન્વયનું પ્રતીક છે. મગને ચોખા માંડલી, બે માંડલી હજી વયોજા ભેગા નથી ત્યાં સુધી બધું નીકળી જાય. આવો આપણો બહુ પ્રાચીન. મગ અને ચોખા બંને શુકનના પ્રતીક, ભજન શુકનનું. ચોખા પણ મગ પણ આપણે બધા જ જાણીએ છીએ એ પ્રતીક છે. તો ખીચડી એ સમન્વય, આપણા ભજનીકોએ સમન્વય કર્યો. આપણે વ્યંજોને સ્વીકાર્યા, આપણે વાયુને સ્વીકાર્યા, નારાયણ બાપુએ સહનાને સ્વીકાર્યા. એકતારો તો હતો જ, તો એ તો મૂળ હતું, પણ આપણે આ મગને ચોખાને બોલવાય. અને એટલું જ નહીં, પણ એ મગ ચોખાની ખીચડી જે આપણો આહાર છે, એમાં કોઈ ભજનાનંદી સાધુનો દાદ મળી જાય, એ ઘી છે, એ અંદર ઘી છે. આ ભજનનો જે આહાર છે. અને છેલ્લે આ તો બહુ લાંબુ કરી શકાય, કેમ કે આપણા આહારમાં ઘણી પણ ગંગા સતી મા પાસે તો આટલું જ છે. મારી પાસે તો એના કરતાં ઓછું જ હતું કે ખાલી આટલું. અને કાંઈ ન હોય ત્યારે ખાટી થયેલી છાશની કઢી, કઢેલું દૂધ નહીં, ખાટી થઈ ગયેલી 3 દિવસની છાશ, એની કઢી બનાવવાની. એટલે જે વિસરાઈ ગયું છે, જેનામાં ખટાશ આવી ગઈ, એને ખોરાક બનાવી દેવો, એને અન્નમાં રૂપાંતરિત કરો, એને બ્રહ્મપણું આપવું. અન્નમ બ્રહ્મે વ્યજાના, એને બ્રહ્મપણું આપવું. એટલે મારી દ્રષ્ટિએ આ ગંગા સતી માના શબ્દોને લીધે મને એમ થાય કે આ ભજનનો આહાર એટલે કયો આહાર? શંકરાચાર્યએ તો એમ કહ્યું છે કે ભૂખ એ રોગ છે અને ભોજન એ ઔષધિ છે. એટલે બહુ ખવાય નહીં. ઔષધિ કેટલી લેવાય? એક રોગ શંકરાચાર્ય ભૂખ એ રોગ છે. એટલે આ જે આપણો આહાર છે એ બધા મને એવું સમજાયું, આ બધાને સાંભળતા બધાની પાસે બેસીને કે આ ભજનની વ્યાખ્યા છે, આ ભજનનું ભાષ્ય છે. એવું આ ભજન શબ્દ જ કહે છે. ભજન એટલે સેવા. સંસ્કૃતમાં ભજન એટલે સેવા. ભજ ધાતુ સેવાયમ. તમે ભજન બોલો એટલે ભજન. આ બધી સેવા છે જે ભજન ગાય છે, વગાડે છે. એક અર્થમાં અત્યારના કાળ પ્રમાણે આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું જોઈતું હોય અને સમાજે આપવું જોઈએ. એમાં કોઈ ઉપકાર નથી કરવું, પણ ભજનનું મૂળ અર્થ સેવા છે. બધા સેવા કરે છે. ભજનનું બીજું સ્વરૂપ છે સ્મરણ. ભજન એટલે સ્મરણ. માણસ કોઈના સ્મરણમાં સતત બેઠો હોય એ ભજન છે. ભજનનું ત્રીજું સ્વરૂપ છે મરણ ને મહોત્સવ. મરણ તિથિમાં બાબાજી મહિમા બહુ મોટો. એ વેળાએ તમે ઉભા રહેજો, એવી જે સવા બાપુ. ભજન એ છે આપણા મરણને મહોત્સવમાં ફેરવી નાખે, ઉત્સવમાં બદલી નાખે. ભજન એ છે ભ્રમ બાંધી નાખે. ભજન એ છે ભયથી મુક્ત કરે. ભજન એ છે ભ્રાંતિમાંથી પાસ કરે પણ શાંતિમાં બેહાડી દે. આવા ભજનના અનેક રૂપો છે. આનું કથન થઈ શકે એમ નથી. તુલસીદાસજી તો કહે છે કે આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ કુશળ માણસ એ છે રામ હિ ભજહિ પ્રવીણ. જે પ્રવીણ હશે એ રામને ભજતો હશે, હરિને ભજતો હશે. એટલે એવા ભજનીકોની વંદના કરવાનું કોને ન ગમે? અને તેથી હનુમાનજીની કૃપાથી, સમાધિઓના આશીર્વાદથી આ એક ક્રમ થયો. હાલો બરોબર. આટલા ભજનીકો, આટલા વાદકો પોતાનો ભાવ લઈને જે આવે છે કંઈ જોઈતું નથી. બધાને ખબર છે કે કંઈ આ બધાનું આપણે નહીં સાંભળી શકીએ, પરંતુ કારણ કે શિવરાત્રિના મેળામાં જેટલા હોય ને બધા અત્યારે ભેગા
લગભગ શિવરાત્રિના મેળામાં ઉતારી જાય એમાં જેટલા ગાતા હોય એ છે, જેટલા મંજીરા ગાતા હોય લગભગ એટલે અમારે તો આ કારતક વધી નાનો એવો શિવરાત્રિનો મેળો એટલે આપ સૌ આવો છો એને એનું સ્વાગત કરું છું. ભજન કરતા આપણને ખબર ન પડે ને કોઈ પણ વર્ણ આપણે હોઈએ સાધુ થઈએ, કપડાં નથી બદલવા પડતા, કોઈની પાસે દીક્ષા લેવાની પણ જરૂર નથી. ભજન કરતા લખતા વાંચતા ગાતા ગુનગુનાતા એ આપણને સાધુ પદવી સુધી પહોંચાડી દે. એવું ભજન જેનો બહુ જ મહિમા અમારા ગોસ્વામી ગાયો છે, એવું ભજન અહીંયા આવે છે, આપણને સંભળાય છે, એનો આનંદ. અને સાધુ એટલે શું? હમણાં સુભાષભાઈને યાદ કર્યા, દીનુભાઈને પોતાનું સુભાષભાઈ પ્રસ્તાવના લખી છે. એ ફકીરની સાથે અમે બેઠા હતા, ભાવનગરની સરાયનું ફકીર છે. આમ હાથ કરે તો ઉમીને પકડી લે, આમ હાથ કરે તો મીરાને પકડી લે, એવો આ માણસ. એટલે મને બહુ સરસ વાત કરી. મેં કાલે પણ કહ્યું કે અલખ નિરંજન નામનું એક નૃત્ય નાટિકા થઈ, નાનકડી નૃત્ય નાટિકા, અને એમાં નાથ સંપ્રદાય એટલે જુનાગઢમાં શેરનાથ બાપુ બેઠો નાથ સંપ્રદાય કેટલા નાથ આદેશ એનો ઉત્તર પ્રદેશમાં તો એક બાવો નાથ ગાદી ઉપર બેઠો છે. નાથનો અર્થ પણ એવો થાય સંસ્કૃતમાં કે જે આપણી યાતના સ્વીકારે એનું નામ નાથ, જે આપણો ઉત્પાદ લૂંટાવે એનું નામ, જે આપણને આશીર્વાદથી ભરી દે એનું નામ નાથ. આવી સંસ્કૃતમાં નાથૃ ધાતુનું બધું વિદગ્ધ ફેક એ શાસ્ત્રીય ચર્ચા થઈ જાય. પણ એક નૃત્ય નાટિકા અલખ નિરંજન છે. એમાં મેં સવારે પણ હું બેઠો હતો ત્યારે કહેતું કે સુભાષભાઈ આ વાત મને કરી, બાપુ ગજબ. અને મેં સાંભળ્યું ત્યારે મને કહ્યું એનાથી બીજો ગજબ શું? એમાં એવું છે કે એક યુવાન નાથ સંપ્રદાય ગોરખ પરંપરાનો સાધુ દીક્ષા માંગતા અને એક સ્ત્રી, એક યુવતી, સાધુના ચહેરા ઉપર તપ તેજ છે, ભજનથી ભરેલી આંખો છે, અંગ અંગમાં પવિત્રતા સમાધિ નથી. આવો નાથ સંપ્રદાયનો સાધુ નીકળે છે દીક્ષા, અને એટલી સુંદર એક યુવતી એને જુએ છે. અને મર્યાદા તમે જુઓ, સ્ત્રીના મનમાં અનેક ભાવો થયેલા છે એવું હું કલ્પું છું, કારણ કે મેં ગોપી ગીત ઉપર ગાયન કર્યું છે. ગોપીઓના મનમાં કૃષ્ણ પ્રત્યે કેટલા ભાવો, ભલે એ તો રુચિભંગ ન થાય, સુરુચિભંગ ન થાય એટલે વિદ્વાનોએ એના અર્થો ફેરવ્યા છે ને ફેરવવા જોઈએ. બાકી ગોપીઓના મનમાં કૃષ્ણ પ્રત્યે કેટલા શુદ્ધ વાત કરો તો ઘણા ભાવો છે. એની સ્ત્રીને સ્ત્રી શરીર હોવાને લીધે આટલા સુંદર સાધુને જોઈને અનેક ભાવો પ્રગટ્યા હશે એવું હું માનું છું. છતાં એને શું કહ્યું? આ મર્યાદા છે, આ દેશની મર્યાદા છે, આ દેશમાં ઊભા થયેલા આવી પરંપરાની આ મર્યાદા. એણે સાધુને જોઈને ભિક્ષા આપવાને બદલે એટલું જ કહ્યું કે આપની આંખો બહુ સુંદર છે, અતિ વિશેષ કહ્યું, આપની આંખો બહુ સુંદર. બસ સાધુ અલખ નિરંજન કરીને આંગણ અલખ જગાયા, મોર સભાયા, જાગો ગો જનનીના જાયા, ગોરખ આયા, ગોર ભયો ભૈરવ સુરદાયા. હવે ગોરખ આયા, રાજેન્દ્ર શુક્લનું એ ગોરખપંથી પદ ગાતો ગાતો સાધુની નીકળી ગયો. સાંજ પડે છે. નૃત્ય નાટિકાનો અંત એવો છે સાહેબ કે સાંજ પડે ત્યારે જે સાધુ ઘરની પાસે આવે છે, ત્યારે સાધુના હાથમાં નાથ સંપ્રદાયનું પાત્ર છે અને સાધુની બે આંખો છે. દીકરા, મારી મા, મારા બાપ, તને મારી આંખો ગમી ગઈ ને? અને તમે શું વ્યાખ્યા કરશો?
આને કયા ખાનામાં મૂકશો, આના માટે કયા શબ્દો? હું તો આમ સ્તબ્ધ થઈ ગયું કે સુભાષભાઈ ક્યાં મારો. અને કહે છે આ બનેલી ઘટના ન હોય તો પણ આ દેશમાં આવું થઈ શકે છે. આ દેશમાં કારણ કે દેશમાં ભજન છે, ભજનની આ ભારત ભૂમિ ભજનની ભૂમિ છે. તેથી એવું સાધુ પણ આપણને ખબર ન પડે એમ આવી જાય છે ત્યારે આપણને ભજનનો રોટલો આપતા આપતા ગાઈએ, બીજાને પાય પડતા પડતા ગાઈએ, આપણે ખીચડી બનીને ગાઈએ, સમન્વય કરીએ, બધાને અપનાવીએ, એમ કરતા કરતા ગાઈએ ત્યારે સાહેબ સાધુ પણ પ્રાપ્ત થાય છે. જેને સદાય ભજનનો આહાર, મને ગંગા સતીના આહારમાં રોટલો નાખો દેખાડો. મેં આમ તો તમે બધા વાળું કરીને આવ્યા છો, કદાચ ઘણા મેં પણ કરી લીધું છે, છતાં આ ગ્રામ્ય માતા પૂજનીય ગંગા માતા તરફથી થોડુંક મેં પીરશું એનું વાળું કરજો તો વાળું વાઈ જશે. સંતવાણીના આ સમારંભનો એક ભાગ કહ્યું કે સુભાષભાઈએ દિનુભાઈ પ્રોફેસર દિનુભાઈની પુસ્તકની પ્રસ્તાવના આપી છે. વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ પોતાનો ઘીનો હોકાર આપ્યો છે. એવા અમારા એક પરમ સ્નેહ દિનુભાઈ એમણે જે પોતાનો ભરોસાપૂર્વકનો ભાવ એ આ પુસ્તિકા પર મૂક્યો છે અને એની સમાધિઓને અર્પણ કર્યો છે. હું એમને ઓળખું છું, જાણું છું. આ માણસ કેવળ પ્રોફેસર નથી, વિચાર તો છે, લખે છે, ઘણું લખ્યું છે, લખતા રહે, પરંતુ દિનુભાઈ મારી દૃષ્ટિએ એક સાધક છે. અને તેથી એમણે જ્યારે મને કહ્યું કે બાપુ આ ગ્રંથનું અહીંયા લોકાર્પણ થાય, અને મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને એ ગ્રંથને હનુમાનજીને અર્પણ કરીને આપણે સૌને હાથમાં આપતા મને આનંદ થયો છે. અને મને સ્મરણ થયું કે હું આ વસ્તુ તો ભૂલી ગયો કે ભાઈ આપની બુદ્ધિમાં સરસ્વતી વસે અને જીભ ઉપર સીતાદીપ છે. એવી હનુમાનજીની પ્રાર્થના કરું અને મારો ખૂબ જ હૃદયનો ભાવ અર્પણ કરું છું. કુશલ કુશલ જય શ્રી રામ.